મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં 99 ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીની સીટોનો પ્રકાર જાહેર થતાં વિરોધ કરવામાં આવ્યો। સંતરામપુર તાલુકાની અંદાજિત 39 તેમજ કડાણા તાલુકા 7 ગ્રામ પંચાયતોની સીટોના પ્રકારની ફાળવણીને લઈ વિરોધ કરાયો હતો। સંતરામપુર અને કડાણામાં તમામ સીટો અનુસૂચિત જનજાતિની ફાળવાતા સ્થાનિકો, આગેવાનો અને ચૂંટણી વાંચકોનો વિરોધ હતો। જિલ્લા પંચાયત પ્રમુખ, સંતરામપુર એપીએમસી ચેરમેન તેમજ સંતરામપુર ભાજપ પ્રમુખ દ્વારા વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી। ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને આગેવાનો દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી। વાંધા અરજીમાં તમામ લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને લોકશાહીની ઢબે ચૂંટણી યોજાય તે હેતુથી રજૂઆત કરાઈ હતી। ચૂંટણી પંચ દ્વારા 27% અનામત હોવા છતાં એક પણ સીટ ન ફાળવતા ઓબીસી સમાજમાં આક્રોશ ફેલાયો છે। તો અગાઉ ચૂંટણી પંચ દ્વારા રોટેશન મુજબ સીટોના પ્રકારની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે તે મુજબ ન થતાં વિરોધનો સૂર ઉઠવા પામ્યા હતા। જિલ્લા કલેક્ટરને સીટો ફાળવણી બાબતે પુનઃ વિચારણા કરવા આગેવાનોએ રજૂઆત કરી હતી। વર્તમાન સમયમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના સંદર્ભમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં તારીખ 23/4/2025ના રોજ જાહેરનામામાં સરપંચની તમામ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવેલ છે। અગાઉ તારીખ 10/8/2021ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું, જેમાં તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપીને 12 જેટલી ગ્રામ પંચાયતો સામાજિક અને શૈક્ષણિક અને પછાત વર્ગને આપવામાં આવેલી, 3 ગ્રામ પંચાયતો સામાન્ય લોકોને આપવામાં આવેલી અને 2 ગ્રામ પંચાયતો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત કરવામાં આવેલી। બંને જાહેરનામામાં અનેક પ્રકારની વિસંગતતા પ્રવર્તે છે, જેથી સામાન્ય મતદારો, અનુસૂચિત જાતિના મતદારોમાં અને બક્ષીપંચ સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળેલ છે। ઉપરોક્ત સંદર્ભે આજરોજ કલેક્ટર શ્રી મહીસાગરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવેલ છે કે પંચાયતી રાજના મૂળભૂત હકો મરી ન પરવારે અને લોકશાહી જીવંત રહે એટલા માટે તમામ સમાજના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને તમામ સમાજના લોકો પંચાયતી રાજના ભાગીદાર બને એટલા માટે આજે તમામ લોકોએ ભેગા થઈને કડાણા અને સંતરામપુર તાલુકાના બંને તાલુકાના આગેવાનોએ ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે, જેથી અમારી વિનંતી છે કે ઉપરોક્ત સંદર્ભે પુનઃ સમીક્ષા કરીને ન્યાય આપવામાં આવે એવી અમારી રજૂઆત છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।